એક સમયની વાત છે, એક ગરીબ ઘર અને એક અમીર ઘર બંને આજુબાજુમાં રહેતા હતા. એક સાધુ છે એ ભિક્ષા માગવા આવે છે, તો અમીર ઘર પાસેથી ભિક્ષા માગતા એને મળે છે સૂકો રોટલો અને વાસી શાક. સાધુ આગળ હાલે છે અને પાછું એને મળે છે તાજી રોટલી અને તાજું શાક. ગરીબ છે એ તાજું ભોજન આપે છે. સમય બદલાય છે અને ભારે અતિવૃષ્ટિના કારણે પૂર આવે છે, ત્યારે આ બંનેના ઘર છે એ ખોવાઈ જાય છે, તણાઈ જાય છે અને એવા સમયે એ બંને ઊંચાઈના સ્થળ ઉપર જાય છે જ્યાં આ સાધુનું મુકામ હોય છે. પછી સાધુને મળે છે ત્યારે સાધુ પણ ગરીબ પાસેથી જેવું મળ્યું હતું એવું જ તાજું ભોજન એમને આપે છે. અમીર પાસેથી જેમ સૂકો રોટલો ને વાસી શાક મળ્યું હતું એવું એમને આપે છે. તો વાર્તા એ બોધ આપે છે કે હંમેશા ભલાઈ કરો, કેમ કે જેવું તમે આપશો એવું જ તમને મળવાનું છે.